તો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ચાલો, ચા તો પી લીધો છે, વાસણ થઈ ગયા, મમ્મી કપડાં ધોઈ નાખ્યા છે. હાલ મમ્મી મહેંદી નોખવાની, કારણ કે કાલમાં જવાનું જ અત્યારે મમ્મી મહેંદી નોખી આલું. એટલે ચા પાણી તો થઈ ગયા. ચાલો હવે આપણે જઈએ મમ્મી મહેંદી નોખવા, જોઈએ મમ્મી ઉપર. કાલનું ગરમ પાણી ગોળામાં પીવું હતું ને કાલનું માથું નહીં દુખતું કીધું હું લે પીવું તારે હું ફ્રીજનું પાણી પીવાનું ચાલુ કર્યું એટલે મને માથું દુખવાનું ચાલુ થયું. શરદી લીધી ફ્રીજનું પાણી પીએ ને એટલે માથું દુખતું જવું અને બહુ ટાઢા તો પીવાય મમ્મી તો મહેંદી નોખવા માપનું પાણી પીવાય ટાઢા પાણી પીવું માથા દુખાવે તાર પપ્પા તો માનતા નહીં એના કાહે જ દુખો ન ગમ તો કદી ના દુખો પપ્પા તારે દાઢી કરાવવાના હતા દાદા હું એમ કહું તાર ટાઢું પાણી નહીં પીવાનું તો બરફ વાળું ને બરફ વાળું પાણી પીવું બરફ વાળું પાણી પીએ ને તો ગમે એવા માથું દુખે ના દુખે નહીં બજાર દેખાય આખું સામાન બજાર મારી બાજુ રાજસ્થાન મારવાડી બસ આવશે કે નહીં આવે કાલું કરે કાલ હું શું કરે પપ્પા કે બસો બનશે ગાડી માંથી વહેલું નીકળી જવું પડે પછી મારે સાધન તો જતા આવજો સાધન માં વહેલું નીકળવું પડે હોડના ટાઈમે ના નીકળાય પછી કારણ કે હોડના તો પછી સાધન નીકળીએ તો વહેલું નીકળવું પડે પણ અમે તો વિસનગર સુધી જતી રહી પર રાહુલ ફોન કરીને કે વિસનગર લેવા આવજો પછી ગાડીમાં જતું રહેવાનું વિસનગર વહેલા રજા મૂકશી જ કે એક દાડો નોકરી નહીં કરું તાર નોકરી જજો હું વિસનગર આવવાનું થાય એટલે તમે ફોન કરે એટલે મને લેવા આવી જજો પપ્પા કી એક્સપ્રેસ બસો ચાલુ તો કડી વાળી ચાલુ જ હશે ને એક્સપ્રેસ ચાલુ હોય તો ઓલી ચાલુ જ હોય કડી વાળી ચાલુ હોય તો વધુ નહીં પણ મેહોણા ને ઉતરી જાય હે રામ રામ પત્યું નહીં પત્યું હાથ દીધું એટલે બંધ થયું શું બેન મહેંદી નોખવાની હોય જ હોય તો ગરમી છે ન પડે એ જ ન પડે એનું પેલું કરો જ આપણે પેલું ભજન ઉતારી ખબર છે કે એ તો ખાસી જૂનું થઈ ગયું એ ભજન મસ્ત હતું લગનનો કદી આવશે દીરા જાન કરી જબરી જોડા છે લગનનો કદી આવશે દીરા જાન કરી જબરી જોડા છે રે વાયરો આવ્યો આજ ખાવાનું બના હરગન શાગુન હરગન શાગુ કોરી બનાવું એટલે ચણા લોટ ના નોખતી સાદી એમ મસાલા વાળી ચમ આ પપ્પા લાયા તે બનાવી તો દે બનાય પણ મન તો ખપડી તો હું બનાય તાન બીજું તમે તો બની આવે તાર ખાવી છે તો તીખી ના બનાવતી માફી શાક હવે એરિયા કે તીખી સારી લાગે તો કે તીખી ના બનાવે મને તકલીફ મસાની એટલે એ તો ઉપાધિ શું ભાવ ચાલે જાય તો લઈ જાય હું તો બીજું કઈ બને તો હું પરવર બનાવી હા તે પરવર બનાવી દે પણ તીખો ના બનાવતી કામ
મસાને તકલીફ કે આવતો ઉમેશ કશું નોખું જ ના મળે. અરે મરચું માપનું નતું લીલું મરચું નાખો ને એટલે મને કોણ તકલીફ નોખું બાપા નહીં નોખતી. આ રાતે પૌવા લીલું મરચું ખાઈ છે ને મને તકલીફ પૌવામાં તો થઈ. ચાલે પણ બે શાકમાં નહીં નોખતી કદી લીલું મરચું. વરસાદે ચારા આવો શિખર વરસાદે ચારા આવો જીવન જીવવું સહેલું નથી મારે થઈ ગયું મોત પેલા મરવું નથી. તો ફ્રેન્ડ્સ આજ તો પપ્પા એમ કે દાહોદમાં ગરીબ કલ્યાણ મેળો હેડો તે બસો બંધ છે. હવે જોઈએ કાલ તો મારે જવાનું હતું બસમાં, હવે બસમાં જવું પડે છે કે પછી બીજા કોઈ લોકલ સાધનમાં જવું પડશે કારણ કે બસો બંધ છે. એટલે જોઈએ એમ કે છે કે લોકલ બંધ છે ને એક્સપ્રેસ ચાલુ છે. જોઈએ કેવું રહેશે કારણ કે કાલ તો મારે બીચ ફરવા જવાની છે ને હવે એમ કીધું હવે બસો બંધ છે તો ટેન્શન આવી ગયું. હા આઈ હેડો મમ્મી મેદી માથા મૂકવાની કે તો જઈએ આપણે. પાટલી હોય લાગતી તો શું છે? કઈ પાટલી પેલી. લઈ લીધો પછી આવો મમ્મી ખાઈ આવ્યું એક્સપ્રેસ બસો જોઈ છે. હા તો હતો નહીં યાર મારા હાથે જગની માયા લઈ લીધો પછી આવો મમ્મી ખાઈ આવ્યું એક્સપ્રેસ બસો જોઈ છે. હા તો હતો નહીં યાર મારા હાથે જગની માયા પણ માર તો હાથ કાળા ને મેદી નહીં મૂકવાની ગમે તે ધોળી લેતી હે. કઈ દોડી આ તો જાડી પદ્ધતિ ધોળી તો માં પડી ફ્રીજ બધી એક ધોળી ખાલી કરી લેતી હે. ક્યાંથી ગોપડી અરે તો મેં વહેલું કીધું તું મરચો પર હાથ ના લેતી હોય મરચો ખુલ્લી છે એટલે મેણીએ ના આ તજ મરચું નહીં હતું હાથ સીધા કર પપ્પા જ્યાં જ્યાં કરતો પેલું કોસ્ટેજ થોડો વધુ મોટા કરવાના મોટા અંબોળો થોડી છે પણ તું વસ્તમ ખાવાનું બસ થોડી જ છે. હતી એક વાત તો ન આવે ચલો ફ્રેન્ડ્સ મમ્મી મેદી નાખી અને આ તો કરી દઈએ મેદી નાખી દઈએ. અહીંયા તો ખૂબ ગરમી પડે તમારા શહેરમાં છે ગરમી એ કહેતા રહેજો કમેન્ટ કરી. અહીંયા તો ખૂબ જ ગરમી છે વરસાદ આવતો નહીં અને ગરમી ખૂબ પડે. પછી તો મમ્મી મેદી નાખી નાવા જવાનું નહીં ધોઈ પાછું મારે મેદી મુકાવવાની તો મેદી મુકાવા જવાની મેદી મુકાવી તો વહેલી ઘરે આવવું પડશે કારણ
મેગીને કંઈ બજારમાં જે જે વસ્તુ ખરીદવા જવાની હોય જે તે વસ્તુ લેવા જવાની હોય એટલે મેગીને કંઈ પછી ઘરે આવી વસ્તુ લેવા જાય બજારમાં જતી વસ્તુ લઈને આવીને પછી ટાઈમ થઈ જશે હોટ પડી જશે કામ સવારે તો જવાની સાસરી તમને લોકોને વિડીયો પસંદ આવે ને તો પ્લીઝ શેર કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ નામ પ્રેમ આપતા રહેજો મારી ચેનલ આગળ વધારતા રહેજો પ્લીઝ થેન્ક યુ તું નાઈ તો ના તમે એમનો લુગડો બદલી તારા બાલ એટલા જલ્દી નહીં વધતા એ તો ઉપાડી છે ને ગામ તે હમણાં નતા કપાય અમે તો કપાયા હતા મને કે છે હું એ નોકરી મારે બાલ પણ મેદી નો હશે ને એટલે તાર બાલ વધે હોય એનાથી વધારે વધે એ તો ચોક્કસ નોકરી છે તો મેરી રીતે તાર બાલ વધે પોખાળા નહીં પાછા હા પોખાળા નહીં એકલો ના હું તેલ તો ખાસ નહીં નાખી અઠવાડિયાની પોખા ચોક આ નાખું કંચો આલુ વાટકો પકડી રાખી કોની પકડવું સાફ સાફ થઈ જાય પકડી વાટકો તો પકડી ગયો કોની પકડવું પડે એમ તો પકડે શું કરું પણ હાલ તો અમુક પેલા ફોન પકડે એમ કહેવાનું ખોટું ના વિચારો પણ અત્યારે હવે કોઈ છોકરો વાળા કોઈ આપણે કરીએ ના તું વિચાર કર એ તો જેવા રંગ હોય જેવા સંગ હોય એવા રંગ હોય બસ આ જમાનો જેવો છે અત્યારે મને કઈ ઇંગ્લિશ થઈ જશે જમાનો ઇંગ્લિશ થઈ ગયો છે અને પેલા ઘડીઓમાં બધો મૌન ટોન મર્યાદા લાજ જેવું અમુક બોલવું બધી મર્યાદાઓ હતી અત્યારે મર્યાદા બહાર થઈ ગયો બધી એમ કહેવાય છે અત્યારે મર્યાદા જ નહીં એમ નહીં હાથાઓમાં ગળી વાળા કેટલી ગળી દબાવતી આવી વસ્તુ છે તમારે ગમે ત્યારે હાથી બાજુ આવત ટાઈમ અમે તો બધું જોઈને જ બેઠેલો છીએ આપણે તો કે કોણ હારું કોણ ખોટું એ તો ભગવાન જોઈ રહ્યો છે હવનો રોમ છે ગમે તેટલું ખોટું બોલે ને પણ એના કરમ એનો નાખું હા એ તો સજ તમે કરમ એનો બળ કાલ ઉઠીને એ નહીં તો કાલ ઉઠીને એના છોકરા ઉપર એ કરમ બળ આપણું કરમ આપણે નડહાવો ને જેવા તમે કર્મ બચો ને તો તમારા છોકરાને ભોગવવો પડે ભગવાન નહીં કહેતો
તો તમે બચી ગયો ને તમારા કર્મમાંથી તો તમારા છોકરાને ભોગવવો પડે એ કર્મ. મા બાપનું કરેલું છોકરાને ભોગવવું પડે. ભોગવવું જ પડે. અને આપણે કોઈને હેરાન કરીએ તો કાલ ઉઠીને આપણા છોકરાએ આપણને એવું જ કરે, જેવું દેખે એવું શીખવું. પણ એમ નહીં કહેતી આરતી કે આપણી જેલી પરિસ્થિતિ કદી ભૂલી ના જવાય. એક નિયમ રાખો, જેટલી આપણી ગરીબી હતી અને પરિસ્થિતિ હતી પ્રમાણે આપણે એ દાડા ભૂલી ના જવું. રૂપિયો ભાળીને એટલે ઘમંડ ના કરાય, ચોખ્ખી વાત છે. હોય પછી રૂપિયો ભાળી અને અમુક ગરીબ આપતું હોય એના અમુક ઊંધું મળી એ મનેક ના કહેવાય, એ ઢોર કહેવાય. કારણ કે ગરીબ છે ને એ મનેક છે, પૈસાવાળો છે એ મનેક છે, પણ રૂપિયા ભાળીને કૂદે ને એનું ભગવાન પાડે. એક નેમ રાખો, રૂપિયા ભાળીને કદી કૂદાય નહીં. માલ મિલકત તો હોય પડી રહેવાની છે, કશું હોય આવવાનું નહીં. જે દાડા જાઓ ને એ દાડા બંગલા, ગાડીઓ, મોટરો, છોકરા, શેર સંબંધી બધું પડી રહ્યો અને નાહી જાઓ. કહેવાય નહીં ઉભર એક આ માલ તું હાચવજે, અમે કહેવા કોઈને ઉભું રહે. સમજ પડી? અત્યારે વસ્તી એવું બધું સમજતી નહીં. જિંદગી 3.5 દાડાની છે. સુખીથી જીવો, શાંતિથી પ્રેમ ભાવથી રહો તો ભગવાને સારું વિચારો. તમે સારું વિચાર તો ઉપરવાળો સારું વિચાર. ખરી વાત એક નિયમ રાખવો પડે. પણ આપણે સારું ના વિચારીએ તો પછી ઉપરવાળો કોઈ ધોકા ના મારે. અત્યારે કોઈ હોય જ ભોગવીને જવાનું છે, કોઈ ઉપર જઈને ભોગવવાનું નહીં. પણ વસ્તી અત્યારે કેવી થઈ જઈ છે. અત્યારે કોઈને કોઈ સાચું કીધું તો કશું કહેવાતું જ નહીં. આપણે આપણી રીતે રહેવાનું છે. તો આપણે જ્યાં અમે તો અમારા પિયરમાં અમે પરિસ્થિતિ ભોગવી છે એ તો હું જાણું છું. ઓય આવીને મને જેટલું દુઃખ પડી છે એ હું જાણું છું. મને જેવો મેણા ચોણો મને ઘણું એ બોલ્યું, મને જેટલું એ લડ્યું. હું તો જો નિર્દોષ હતી તે ભગવાને સાચવી મને. એટલે કોણ આપણે તો ભગવાન ઉપર ભરવું છે. હું તો કદી ભગવાનની આશા રાખું, મનિકની આશા નહીં રાખું, ભગવાનની જ આશા રાખું છું. તો બસ એને જન્મ આલ્યો છે ને એને ચાવણું આલ્યું છે એટલે એ જ પૂરું કરશે. તારશે એ જ તારવાનું છે. કારણ કે હું દુઃખ સુખ એના હાથમાં જ છે, આપણા હાથમાં કોઈ નહીં. ભગવાન ઉપર જ છોડી દેવાનું. અત્યારે આપણું પોતાનું છોકરું એ મેઠું બોલતા વાર ના કરે એવું છે. હું તો નોકરી નહીં મારતી નોકરી પાછી નહીં, કારણ કે એને તો કલમ જ વિશે જ નોકરી પાછળ નહીં થોડું. હાજી મતલબ મમ્મી તો મેદી નોખી દીધી. મમ્મી હું નાવા જવું હવે. તો ફ્રેન્ડ્સ મમ્મી તો મેદી નોખી દીધી હે. જો ને હાથ મમ્મી મેદી નોખી દીધી હે. તો હેડો આપણે હાથ ધોઈ નાખીએ. તો ફ્રેન્ડ્સ હવે હું નાવા જાઉં અને નહીં ધોઈ ખાવાનો ટાઈમ મળે તો ઠીક હે, કારણ કે હજી ખાવાનું તો મમ્મી બનાવી નહીં. એટલે ખાવાનો ટાઈમ મળે તો ઠીક હે. ને પછી મેદી મુકાઈને આવીને પછી ખાઈ નાસ્તો કરીને થોડીક વાર આરામ કરી ટીવી જોઈ બચ્ચા નાસ્તો કરીશ. પછી બજારમાં કામ છે એટલે વસ્તુ જે તે ખરીદી કરવાની છે એટલે લેવા જઈશ. તો ચલો હવે હું જઉં નાવા, તો આવજો. આપણે નહીં તો બહાર આવી જશું. પકડો પહેરે બાકી કપડા બહુ
મોટી પર પેટ્રોલ પર તો મેં પડાવવાની છે એટલે હું જતી પાડી દીધી છે અને વિચાર મેડમ પાડી આવ્યા બધું મેં આપણે આવી જશે માથું બાથું ઉડાવશું પછી થોડો નાસ્તો બાસ્તો કરશું પછી જશું મેદી રાખવા કાંગા તો મેદીની પ્રેક્ટિકલ નહીં તો મારે જાતે જ મેદી પાડવાની હા પેલા પિંજર બેલા મેદી પાડે છે મેદી પાડી પછી હું ઘેર આવતી રહી પછી જશું બજારમાં જોઈ ચાલો એટલે આવજો બાય બાય મારે ના પકડો તો શીખો ક્યારે શીખશો વધુ આવડે તો નહીં આવડતું મેદી મૂકી એટલે બેજી વાળો હાથમાં ના આવતી તો લઈ લો હાય ફ્રેન્ડ્સ મેદીના ક્લાસમાંથી તો હું આવી જઈ અને મેદીના ક્લાસમાંથી આવી ખાધું ખાઈને થોડીક વાર ટીવી જોઈને હવે વ્લોગ શૂટ કરું છું જો ફ્રેન્ડ્સ મેદી તો મૂકી દીધી ખબર નહીં કેવી આવી છે એક મિનિટ તમને લોકો બતાવી દઉં ફ્રેન્ડ્સ મેદી તો તમે લોકોએ જોઈ લીધી ફ્રેન્ડ મેદી તો મૂકી દીધી જો તો મોર પાડતી થાય છે કિંજલબેને તો મેદી તો મૂકી દીધી છે બહુ જ મસ્ત મેદી મૂકી છે એવાને તો મેદી તો મૂકી દીધી છે મમ્મી ચા મૂકવા ચા કરી લે ચા પાણી કરી લઈએ તો ચલો આજના વ્લોગનો આટલા સુધી એન્ડિંગ કરીએ પછી મળીશું કાલ સવારે કારણ કે કાલ તો મારે જવાનું હોય સાથે એટલે કાલ વ્લોગ ઉતારવા ટાઈમ નહીં મળે તો મળીશું તો ચલો આવજો અને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો તો આવજો હર હર મહાદેવ બાય બાય